હેલો, તો કેમ છો? તો હાલમાં જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી માટેના ફોર્મ ભરવાના શરૂ છે. ત્યારે હાલમાં જ્યારે તમે ડ્રાઈવરના ફોર્મ ભરો છો ત્યારે એક સ્ટેપ આવે છે કે એન્ટી રિમૂવ ડેટ દાખલ કરો. તો શું છે આ એન્ટી રિમૂવ ડેટ? એન્ટી રિમૂવ ડેટ એટલે કે નોન ટ્રાન્સપોર્ટ રિમૂવ ડેટ. તો આ ડેટ તમે ક્યાંથી મેળવી શકો અને શું તમારે દાખલ કરવાનું થાય એ માટે આપણે ઓજસનો જે હેલ્પલાઇન નંબર છે એમાં કોન્ટેક્ટ કરેલો અને શું કહે છે તે જવાબ સાંભળો. આપનો કોલ પ્રતીક્ષામાં છે. આપનો કોલ અમારા માટે બહુમૂલ્ય છે. કૃપયા લાઇન પર બન્યા રહો. ધન્યવાદ. रुको जरा, सबर करो. નમસ્કાર ગુજરાત હેલ્પલાઇન, હું મયંક આપની શું સહાયતા કરી શકું? નમસ્તે સર. જી સર, હું ઓજસની વેબસાઇટ ઉપરથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જે છે એમાં એપ્લાય માટે ફોર્મ જી. ભરું છું. તો એમાં છેલ્લે લાયસન્સની એન્ટી રિમૂવ ડેટ પૂછેલી છે, તો એમાં કઈ ડેટ નાખવાની છે? ડ્રાઈવરમાં કે કંડક્ટરમાં? ડ્રાઈવર માટે સાહેબ. કઈ ડેટ માંગી છે? એન્ટી રિમૂવ ડેટ. એમાં કઈ નહીં નાખવાનું. સર, એમાં ડેટ વગર આગળ કેમ વધશે? એમાં કઈ નહીં નાખવાનું? ના. ઓકે, 00 કરીને જવા દેવાનું. જી. ઓકે સર. એમાં કઈ મેન્શન કરવાનું જ નથી. ઓકે સર. જી. આમ એન્ટી રિમૂવ ડેટ એટલે કે નોન ટ્રાન્સપોર્ટ રિમૂવ ડેટ એટલે કે તમારું જે લાયસન્સ છે એને તમે ટ્રાન્સપોર્ટ માટે જ્યારે એપ્લાય કરો છો, ટ્રાન્સપોર્ટ લાયસન્સ માટે એપ્લાય કરો છો, તો એ જે ડેટ હોય છે એને કહેવાય છે એન્ટી રિમૂવ ડેટ એટલે કે નોન ટ્રાન્સપોર્ટ રિમૂવ ડેટ. તો એ તમારે દાખલ કરવાની થાય જે તમારા લાયસન્સમાં જ આપેલી હોય છે. અને જો આ તમે વિગત જુઓ તો તમને જણાશે કે આમાં રેડ ડોટ એટલે કે પૂતળી આપેલી નથી. આ વિગત ભરવી ફરજિયાત નથી. તેથી આમાં તમે કોઈ ડેટ દાખલ ન કરો તો પણ ચાલશે, તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય. તો આવી જ માહિતી માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. થેન્ક યુ.